નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારામારીના ગુનામાં સંડોવાયેલ ફારૂક ઉર્ફે છાપરાને સયાજગંજ પોલીસે ઝડપી પાડ્યો। શહેરના સયાજગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાછળ ગત 2 ઓગસ્ટે બનેલા મારામારીના ગુનાના આરોપીને સયાજગંજ પોલીસે કમાટીપુરાના નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગત 2 ઓગસ્ટના રોજ શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ની પાછળ રેલવે ટિકિટની બારીની બિલ્ડિંગ સામે અલકાપુરીથી રેલવે કરનાળા તરફ જતા રોડ ઉપર મારામારીની ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની શહેર પોલીસ કમિશનરની સૂચનાને આધારે ગુનાના વોન્ટેડ આરોપી ફારૂક ઉર્ફે છાપરો શેખ અંગે સયાજગંજ પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના કમાટીપુરાના નાકેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તેણે મારામારીના ગુનામાં સંડોવણી અને વોન્ટેડ હોવાની કબૂલાત કરતા સયાજગંજ પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફારૂક ઉર્ફે છાપરો શેખ વિરુદ્ધ અગાઉ રાવપુરા, કારેલીબાગ, સયાજગંજ પોલીસ સ્ટેશનમાં તથા ડીસીબી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓ નોંધાયા હતા। તદુપરાંત તે હદપારી પણ ભોગવી ચૂક્યા છે, પાસા થઈ ચૂકી છે।